વેપારીઓને તકલીફ પડે, અમે શું કરીએ? અમારે પેટ માટે નહીં કરવાનો ધંધો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત સપનાના લૂંટારૂ આપણી સાથે છે જાણીતા વિઝા કન્સલ્ટન્ટ એવા હરેશભાઈ નાયક છે. હરેશભાઈ, આપનો બહોળો અનુભવ છે અનેક વિઝા કન્સલ્ટન્સીની અંદર. તો જ્યાં સુધી વાત છે વિજય અને તેની સાથે જે અન્ય લોકો જે ફસાયા છે કોંગોની અંદર, સાઉથ આફ્રિકામાં ત્યાં જે નોકરી મેળવવા માટે ગયા હતા, વિઝા કન્સલ્ટન્સી થ્રુ તેઓ ગયા, તમને નોકરી પણ મળી ગઈ, 5 મહિનાનો પગાર પણ મળ્યો. તો આપને શું લાગી રહ્યું છે આપના બહોળા અનુભવ દ્વારા કે કઈ જગ્યાએ એવું કોઈ લુક પોઈન્ટ હશે કે જેને કારણે તેઓને અત્યારે આવી ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે? દુનિયાના ઘણા બધા દેશોમાં આજના ગ્લોબલાઇઝેશનના યુગ મેન પાવરની જરૂર પડતી હોય છે અને મેન પાવર ઓલરેડી વર્ક પરમિટના બેઝ ઉપર જે તે શોર્ટ સ્કિલ વર્કરનું લિસ્ટ બહાર પડતું હોય છે જે તે કન્ટ્રીઝનું. તો એના થકી પણ ગવર્મેન્ટ આ પ્રકારના મેન પાવરની ભરતી કરતું હોય છે. પણ દરેક અને જે તે કન્ટ્રીઝના અંદર એના લીગલ કન્સલ્ટન્ટ હોય છે. તો શક્ય હોય ત્યાં સુધી દરેક કેન્ડિડેટે એ પ્રકારના લીગલ કન્સલ્ટન્ટની સાથે જ કામ કરવું જોઈએ. પણ જ્યારે એના થકી પણ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ આવે છે તો એ ડોક્યુમેન્ટ સાચા છે કે નહીં, દાખલા તરીકે વિઝાનું એપ્રુવલ મળ્યું છે તો દરેકની ખરાઈ કરવા માટે જે તે કન્ટ્રીની વેબસાઇટ હોય છે અને એ વેબસાઇટ ઉપર આ તમામ પ્રકારની માહિતી આપેલી હોય છે. એ માહિતી કોઈ પણ કેન્ડિડેટ ચેક કરી શકતો હોય છે. આજે અમે લોકો કેનેડામાં કામ કરીએ છીએ તો કેનેડામાં ICCRC મેમ્બર થકી જ અમે લોકો કામ કરતા આવીએ છીએ. એ લોકોનું ત્યાં એસોસિએશન છે, એ લોકોની વેબસાઇટ છે, એના અંદર એ લોકો ઓથોરાઇઝ મેમ્બર તરીકે ઓલરેડી કામ કરી રહ્યા છે અને એ લોકો જે કંઈ પણ કામ કરે છે એ ગવર્મેન્ટની બી એક પોલિસી છે કે જ્યાં આગળ ફાઇલ નંબર પણ તમને ગવર્મેન્ટની સાઇટ ઉપર મળતા હોય છે. જેના કારણે અહીંયાથી કોઈ પણ કેન્ડિડેટ ત્યાં જવા માંગે છે તો એને તમામ વસ્તુઓ, એવું નહીં કે અમે જે કંઈ પણ કહીએ છીએ સાચું છે, પણ એને સાઇટ ઉપર પણ દરેક માહિતી ત્યાં આગળ એને મળી જતી. પરંતુ હવે લાગે છે કે સાઉથ આફ્રિકામાં જેમ અંગોલામાં આ લોકો જે ફસાયા છે, જે વ્યક્તિઓ, જે ભારતીયો, તેમાં આ પ્રકારની સ્થિતિ જે નિર્માણ થઈ છે તે ખરેખર એક રિસ્ટ્રિક્ટેડ એરિયા હતો કે જ્યાં આગળ આ લોકો નોકરી કરવા માટે ગયા હતા. આજે યુવાનોના કેસમાં એવું થાય છે કે કઈ કન્ટ્રીઝમાં મને ચાન્સ મળે છે, એ લોકો એ નથી જોતા કે આ સાચું છે, સારું છે, બસ સારું છે સમજીને જતા રહે છે, પણ સાચા ખોટાના એ લોકો ભેદભાવ નથી સમજી શકતા. ત્યાં આગળ આ પ્રકારના ફસામણી એ લોકોની થઈ જાય. એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હરેશભાઈ, જ્યારે કોઈ કન્ટ્રીના તો વિઝા મેળવવા જાય કે પછી નોકરીની લાલચ આપતા હોય કોઈ કન્સલ્ટન્સી, આજે દરેક કન્ટ્રીઝના અંદર સારા મેનપાવરની રિક્વાયરમેન્ટ હોય છે અને એ ઓલરેડી એની વેબસાઇટ ઉપર એનું લિસ્ટ હોય છે કે અમને આ પ્રકારના મેનપાવર જોઈએ છે. તો એ પ્રકારનો મેનપાવર જો ફોરેન જવા માંગતો હોય તો ત્યાં એની તમામ પ્રોસિજર ઓલરેડી વેબસાઇટ ઉપર હોય છે. એનો સ્ટડી કરવો જોઈએ અને જે કોઈ કન્સલ્ટન્ટ છે એ પણ જે સલાહ સૂચન આપે છે, જે ફાઇલ કરવામાં જે કંઈ પણ હેલ્પ કરી રહ્યા છે, તો એની પર પણ આંધળો વિશ્વાસ નહીં મૂકતા એ તમામ ડોક્યુમેન્ટ્સની પણ એની ખરાઈ કરી લેવી જોઈએ. આપણે જેમ હમણાં કહ્યું કે ઓરિજિનલ પેપર્સ આપવાની જરૂર નથી હોતી વિઝા જ્યારે મેળવવા જાય છે ત્યારે, શું ખરેખર જે બર્થ સર્ટિફિકેટ હોય કે પછી પાસપોર્ટ હોય કે પછી અન્ય જે ડોક્યુમેન્ટ્સની જે રિક્વાયરમેન્ટ હોતી હોય છે તેમાં માત્ર ઝેરોક્સ કોપી જ આપવાની હોય છે? દરેક ડોક્યુમેન્ટ્સની ફોટોકોપીથી ચાલી જતું હોય સાહેબ. જી. તો એ પછી કોઈ પણ કન્ટ્રી હોય? હા, કોઈ પણ કન્ટ્રી હોય. અને જ્યારે પણ કોઈ પણ કન્ટ્રીઝમાંથી એ એપ્રુવલ માટેના લેટર્સ આવે છે એને પણ સાઇટ ઉપર તમે ચેક કરી શકતા હો છો કે ભાઈ આ પ્રકારનો લેટર ત્યાંથી
આવ્યો છે એ સાચો છે કે ખોટો છે. કારણ કે ક્યાંક ક્યાંક અમુક કન્ટ્રીઝના અંદર એવા પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે, પણ દરેક કેન્ડિડેટ માટે બહુ જ ઓપન ઓપ્શન હોય છે કે એ તપાસ કરી જ શકે, એ પોતે મેલ નાખીને પણ ચેક કરી શકે છે અને ફોન કરીને પણ આ પ્રકારની પોતાના જે ડોક્યુમેન્ટ્સ પોતાને મળેલા છે એ સાચા છે કે ખોટા છે એની પણ એ ખરાઈ કરી જ શકતો હોય છે. તો આ કેસમાં હવે શું થઈ છે કે જ્યારે અનેક કહે છે કે 1200 જેટલા ભારતીયો ફસાઈ ચૂક્યા છે, તેમને 2 ટન ખાવાના પણ ફાંફા પડી ચૂક્યા છે. હવે તેવું કેવી રીતે, જો ભારત પાછા હોય તો તેવું કેવી રીતે આવી શકે? દરેક પાસપોર્ટ પણ તેમની પાસે નથી, કંપનીએ લઈ લીધો છે. આ પ્રકારની જે પ્રવૃત્તિ જે કોઈ પણ કંપનીએ પણ કરેલી છે બિલકુલ ઇલીગલ છે. આ પ્રકારનું કામ કોઈ પણ કંપની ના કરી શકે. અને જ્યારે કોઈ પણ કન્ટ્રીના અંદર કોઈ પણ કંપની આ પ્રકારનું કામ જ્યારે કરતી હોય ત્યારે ત્યાંની જે ગવર્મેન્ટ છે એને આ કંપની ઉપર એક્શન લેવા જોઈએ. અને આ જે ભારત દેશના લોકો છે કે બીજી કોઈ પણ કન્ટ્રીઝના લોકો છે એને ત્યાંની જે લોકલ બોડી છે, ગવર્મેન્ટ છે, એને સપોર્ટ કરવો જ જોઈએ અને સપોર્ટ કરીને આ લોકોને ત્યાં આગળ મદદ કરવી જોઈએ. બિલકુલ, તો હાલ તો ફસાઈ ચૂક્યા છે આ તમામ લોકો, પરંતુ જ્યાં સુધી વાત છે કે અનેક એવી ગલીઓમાં જે વિઝા કન્સલ્ટન્સી કરનારા લોકોની હાટલીઓ ફૂટી નીકળી છે, ત્યારે કેવી રીતે હવે નક્કી કર્યું કે આ વિઝા કન્સલ્ટન્ટ તે પ્રોપર છે, યોગ્ય છે? પરંતુ લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આ પ્રકારના લોકો ઉપર કે જેમણે ધડેલે તમને જે ઓફિસીસ ખોલી રાખી છે તેમના ઉપર કોઈ સકંજો આપે, કોઈ કાયદાકીય મોહર લાગે? સમીરભાઈ, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ જે કંઈ પણ કામ કરતી હોય છે એ લીગલ કામ જ કરતી હોય છે અને ઓફિશિયલ જ હોય છે, પણ એના અંદર જૂજ એવા લોકો આવી જાય છે કે જે ઇન્ડસ્ટ્રીઝનું નામ ખરાબ કરતા હોય છે. તો આવા લોકોથી દરેક લોકોએ ચેતતા રહેવું જોઈએ. અને સાથે સાથે જે કોઈ પણ વ્યક્તિ જે કંઈ પણ કામ, જે કંઈ પણ એડવાઇસ કરી રહ્યું છે એને પણ બ્લાઇન્ડલી નહીં લેતા દરેક પ્રકારની એમને ચકાસણી કરવી જોઈએ. અને એના માટેનો ઉત્તમ મેં તમને જે કંઈ પણ રસ્તો બતાવ્યો, તો આજે નેટ ઉપર બધું જ અવેલેબલ હોય છે. કોઈ પણ કન્સલ્ટન્ટ ઉપર બ્લાઇન્ડલી જવાની જરૂર નથી. એવું કે ચોક્કસ પ્રકારની વેબસાઇટ ખરી કે જેના પરથી તે બહુ સાચી માહિતી મળી શકે? આજે કેનેડાની વાત કરો, સિંગાપોરની વાત કરો, કોઈ પણ કન્ટ્રીની વાત કરો તો ત્યાંના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની વેબસાઇટ હોય છે અને એના અંદર તમામ પ્રકારની માહિતી દરેક કેન્ડિડેટને મળી જાય એ પ્રકારની વ્યવસ્થા હોય છે. કેન્ડિડેટ ઈમેલ થ્રુ પણ અમુક પ્રકારની પૂછપરછ કરવી હોય તો કરી શકતો હોય છે. અને ઘણા બધા કિસ્સામાં ક્યારેક કોઈકને કોઈ તકલીફ હોય છે તો એ ફોન દ્વારા પણ ત્યાં આગળ જે તે કચેરી હોય છે ઇમિગ્રેશનની, એમાં વાત કરી અને ચોક્કસ પોતાની ફાઇલ વિશેની પણ ડિટેલ મેળવી શકતો હોય છે. તો ખૂબ ખૂબ આભાર હરેશભાઈ આ તમામ જાણકારી આપવા બદલ. તો જે લોકો વિદેશ જવા માંગે છે તે બહુ આંધળો વિશ્વાસ ના કરે તેમના વિઝા કન્સલ્ટન્ટ પર. તેઓ તમામ પ્રકારની ચકાસણી કરી શકે છે, કારણ કે તેમના સપના સાકાર કરવા માટે જ તેઓ વિદેશ જતા હોય છે અને ક્યાંક તેઓ ફસાઈ ના જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો અમારી આજે ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9.